કે અમરેલીની એક કોલેજ કેમ્પસના ડિરેક્ટર આબુ ટૂર પર વિદ્યાર્થીઓની સાથે ગયા હતા, ત્યારે 10 વિદ્યાર્થીઓ સાથે છેડતી કરી હોવાનો એમની પર આરોપ છે। સૌરાષ્ટ્રના અમરેલીની અંદર એક ઘટનાએ જબરજસ્ત ચર્ચા પકડી છે અને આ ઘટના એ છે કે અમરેલીની એક કોલેજ કેમ્પસના ડિરેક્ટર આબુ ટૂર પર વિદ્યાર્થીઓની સાથે ગયા હતા, ત્યારે 10 વિદ્યાર્થીઓ સાથે છેડતી કરી હોવાનો એમની પર આરોપ છે અને NSUIએ આ ડિરેક્ટરનું મોઢું કાળું કર્યું અને કેમ્પસના જે ટ્રસ્ટ છે એણે તાત્કાલિક ધોરણે આ ડિરેક્ટરને બધા પદો પરથી કાઢી પણ મૂક્યા। પરંતુ સવાલ એ છે કે આવા માણસોની સામે હજુ ફરિયાદ નથી થઈ। NSUIએ આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકરો હોવાને કારણે અંદર સમાધાન કરી લેવામાં આવ્યું છે અને આ માણસને જેલના સળિયા પાછળ મોકલવાને બદલે બધું ભીનું સંકેલી લેવામાં આવ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગિરીશ ભીમાણી નામની વ્યક્તિ છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ છે અને અત્યારે અમરેલી જિલ્લા વિધાનસભા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ જે લાઠી રોડ પર આવેલું છે અમરેલીમાં, એના એક ડિરેક્ટર છે। હવે 12 અને 13 જાન્યુઆરીએ આ કેમ્પસની વિદ્યાર્થીનીઓ આબુ રોડ ટૂર પર લઈ જવામાં આવી હતી, ત્યારે આ ડિરેક્ટર ગિરીશ ભીમાણી સાથે હતો અને એણે છેડતી કરી હોવાનો આરોપ વિદ્યાર્થીઓએ લગાવ્યો। એને કારણે NSUએ ભારે હોબાળો મચાવ્યો અને ગઈકાલે ગિરીશ ભીમાણીની ઓફિસમાં જઈને એનું મોઢું કાળું કરી નાખ્યું અને NSUએ આરોપ લગાવ્યો છે કે આબુ રોડની હોટલોના CCTV ચેક કરવામાં આવે। હજુ સુધી આની સામે ફરિયાદ નથી કરવામાં આવી કારણ કે આ ભાજપનો કાર્યકર છે એટલે કોઈ કાર્યવાહી નથી થતી અને જે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ છે એણે માત્ર આ ડિરેક્ટર ગિરીશ ભીમાણીને બધા પદોથી દૂર કરવો એવો એક લેટર વાયરલ કર્યો છે, એટલે એને ખાલી કાઢી મૂક્યો છે પણ કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી। હવે આ ઘટનાએ એટલો બધો હોબાળો મચાવ્યો છે અને આજે ABVPએ પણ હોલ્લો મચાવ્યો અને ABVPએ પણ માંગ કીધી કે આની ધરપકડ કરવામાં આવે। હવે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલની સાથે અમે વાત કરી છે કારણ કે જિગીશા પટેલનો એક વિડીયો કેમ્પસ બહારથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને જિગીશા પટેલની સાથે અમે વાત કરી તો એમણે અમને એવું કીધું કે જે કેમ્પસમાં આવેલો આ ગિરીશ ભીમાણી ડિરેક્ટર હતો ત્યાં અગાઉ પણ અડપલા થયા હોવાના કિસ્સા બનેલા છે, અન્ય ડિરેક્ટરો પણ આવા ધંધા કરી ચૂક્યા છે અને આ વાત જો આખા ગામને ખબર હોય તો કેમ્પસના ટ્રસ્ટીઓને આ વાતની ખબર કેમ નથી પડતી? એમણે જિગીશા પટેલે કીધું કે અગાઉ એક 10મા ધોરણની વિદ્યાર્થીની સાથે એક ડિરેક્ટરે અડપલા કરેલા અને આ વાતની જ્યારે ગામના લોકોને ખબર પડેલી ત્યારે ગામના લોકોએ સ્કૂલમાં એને 24 કલાક સુધી એક રૂમમાં પૂરી રાખેલો અને એ પછી એ બહાર આવેલો પણ 1 વર્ષ સુધી વાકિયા ગામની અંદર એ મોઢું નહોતું બતાવી શક્યો। તે માણસને કેમ્પસમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યો। એ ઉપરાંત અન્ય એક ડિરેક્ટર છે જે કેમ્પસના સ્ટાફ છે, જે મહિલા સ્ટાફ છે એની સાથે છેડતીના બી આરોપો લાગેલા છે અને આ વાકિયા ગામનો જે હતો વ્યક્તિ એ ગજેરાના કોઈ સગામાં થાય છે એટલે એને ડિરેક્ટર તરીકે લેવામાં આવ્યો। તો જિગીશા પટેલે સવાલ ઉઠાવ્યો કે જો આવું મેનેજમેન્ટ ચાલતું હોય તો બંધ કરી દેવું જોઈએ। વસંત ગજેરાએ આ જે કેમ્પસ ચાલે છે એને તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ એવો જિગીશા પટેલે આરોપ લગાવ્યો। વસંત ગજેરા સુરતની અંદર બહુ મોટું નામ છે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ રિયલ એસ્ટેટમાં બહુ મોટા કિંગ તરીકે કહેવાય છે અને એમની ઘણી બધી જગ્યાએ કોલેજો પણ છે, એટલે વસંતભાઈ ગજેરા આના ટ્રસ્ટી છે। તો જિગીશા પટેલનું કહેવું એવું છે
કે આવી રીતના મેનેજમેન્ટ ચાલતું હોય અને બીજા ડિરેક્ટરો પણ વિદ્યાર્થીઓની સાથે આવા જ ધંધા કરતા હોય તો એને તાળા મારી દેવા જોઈએ. કારણ કે અહીંયા ઘડી હોસ્ટેલ ચાલે છે અને ગામડાઓની છોકરીઓ મોટી સંખ્યામાં હોસ્ટેલમાં રહેવા આવતી હોય છે. કારણ કે માતા પિતા એવા ભરોસે મૂકે કે ટ્રસ્ટીઓ સારા છે તો ટ્રસ્ટીઓ સાચવશે. કારણ કે માતા પિતા તો દૂર રહે છે, સૌથી પહેલી જવાબદારી ટ્રસ્ટીઓની આવે છે. તો ટ્રસ્ટીના ભરોસે જ્યારે ગામડાઓની છોકરીને હોસ્ટેલમાં મૂકવામાં આવે અને એમની સાથે જો છેડતી થતી હોય તો પછી બીજા કોને કહેવા જવું. તો આવું કેમ્પસ બંધ કરી દેવું છે. મતલબમાં આ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિનું મોઢું તો કાળું કરવામાં આવ્યું છે, પરંતુ આ મોઢું કાળું કરવાથી એના કર્મો પતી નથી જવાના. એની સામે કડક પગલાં ભરવા જોઈએ એવી બધા જ માંગ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.